આજે આપણે દરેક ગુજરાતીના ઘરમાં બનતું એકદમ ટેસ્ટી અને હેલ્ધી પરવળ બટાકાનું શાક બનાવીશું। આ શાક બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે અને તેને રોટલી, ભાખરી, પરોઠા, દાળ ભાત કે ખીચડી સાથે સર્વ કરી શકાય છે। તો સૌપ્રથમ મેં 250 ગ્રામ પરવળને છોલી ઊભી સ્લાઇસમાં સમારી પાણીમાં પલાળી રાખ્યા છે। બહુ પાકટ પરવળ હોય તો તેની અંદર જે બી રહેલા હોય તેને કાઢી નાખવા। તેની સાથે મેં 2 નંગ મીડિયમ સાઇઝના એટલે કે વજન પ્રમાણે 150 ગ્રામ બટાકાને છાલ સહિત ઊભી સ્લાઇસમાં સમારી પાણીમાં પલાળી રાખ્યા છે, જેથી તે બિલકુલ કાળા ના પડે। તમે પરવળ અને બટાકા બંનેનું માપ સરખું પણ રાખી શકો છો। હવે શાકને વઘારવા માટે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું। તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટવા લાગે એટલે 5 ચમચી હિંગ ઉમેરીશું। શાકનો કલર સારો આવે તેના માટે 5 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી તેમાં સમારેલા બટાકા અને પરવળ ઉમેરી દઈશું। બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। પછી તેમાં શાકના ભાગના મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને શાકની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું। આ શાકમાં અમે ધાણા જીરું નથી ઉમેરતા, જો તમને પસંદ હોય તો 1 ચમચી જેટલું ઉમેરી શકો છો। પરવળમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી આ શાક બનાવતી વખતે તેમાં વધારાનું પાણી ઉમેરવામાં આવતું નથી। બધું જ સરખું મિક્સ થાય પછી તેને ઢાંકીને 10 થી 12 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું। ટોટલ 12 મિનિટ પછી શાકને ચેક કરીશું તો બધું જ પાણી બળી ગયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું પરવળ બટાકાનું શાક બનીને તૈયાર છે। જો તમારે પરવળનું ભરેલું શાક બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।